દુકાને આવે ને બે નંદ ભજે ધડબડાટી બોલાવે છે. પકવાઈ એટલા દીધા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવના હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજા છે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણ મજા ધાબા ઉપર વહી આવ્યા ને. આજ ધાબા ઉપર છે ને અમારે ઝાર હુકવેલી છે. તો આ બધી ઝાર છે ને હુકવવી પડે એમ છે, કેમ કે અમે થોડા છે ને ધનિયા ને થજ્યો ને ઘાવરી ગઈ હતી. તે બે બાસકા અમારે છે ને ઝાર પડી હતી, તો ઝાર હુકવી દીધી. અને અમારા પતિકભાઈ જો અહીંયા અમારે આજે આવ્યા છે, કેમ કે અમે ધાબા પર આવીએ ને એટલે એને પણ ધાબા પર આવવું જ પડે. કા ભાઈ? ના હવે જવું, હેઠે જવું. હા, પેલા જય દાદા કે તો લઈ જવું. નહીં જો કેટલા ગુસ્સામાં છે, બોલો. હાલો તો આને છે ને નીચે લઈને જાઉં. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે જાય નીચે. તો ફેમિલી અટાણે છે ને અમારા ઘરે આવી ગયા છે મહેમાન. એ મોંઘેરા મહેમાન, બોલો કઈ આવે ખબર છે? બપોરે આવે. કેમ છે લાલજીભાઈ? હા, ઢુકડું થાય તે આટો મારતા જાય. એમને આટો મારવા નહીં આવ્યા તો મોવા જ્યાં હતી વાટમાં આવે તે આવ્યા. હા, માનું ને તટા છે ને અમારા માનું બેન ને આવ્યા છે, અમારા આશુ બેન ને. તટા અમારા બાર હવાણ કરે છે. મવા જ્યાં ને મવાથી ડાયરેક્ટ ઘેર આવ્યા. જો હેવાન કરે જો મા દીકરી હેવાન કરે. કેમ છે આશુબેન? જય માતાજી. હું ખરીદી કરી મવા જઈને? આ હું ટોપડા ને ટોપડી ને હંધુ લઈને અમારા આશુબેન ટોપડા ને ટોપડી ને એવું બધું લઈને આવ્યા. કા રસોઈ નો સામાન. અમારા બા શું કરતા હશે? હેવાન કરતા હે. જય માતાજી. આજ મા દીકરી હેવાન કરે. અટાણે આવ્યા આશુબેન ને આટો મારવા. કે બા આટો મારવા આવ્યા કે બા વાટમાં આવતું હોતી આવ્યા? હાસો બોલો. હા, નકર એમને માટો ન મારવા આવતા. મહેમાન આવ્યા ને. હા, આમ જો માનું આવે, જો માનું આવે. માનું લાઈક કરજો. કેતા આવડે તને? હે અમારે પતું ના આવડે હો. પતું આપડે કેતો લાઈક કરજો, એમ લાઈક કરજો એમ કેવાનું હોય. તો આ બે ભારું જો હવે રમે છે ને. હવે ફટાફટ છે ને લાલજીભાઈ હાટું કડક મસ્ત ને આદુ લસણ બધું નાખીને સા બનાવી નાખું. વાહ લાલજીભાઈ, આદુ લસણ ને મરચું બધું નાખીને બનાવી નાખું ને. હા, આલ કડક મીઠી સા બનાવી નાખું ફટાફટ. ફેમિલી આજ કેવું થયું તમને કહું. આજ છે ને હું ગેસ ને ચૂલે સા બનાવવા ગઈ ને તો ગેસ નો બાટલો જ પૂરો થઈ ગયેલો હતો. કેટલી મહેનત કરી ગેસ ને ચૂલો હળગાવવાની, પણ હેડગો જ નહીં. પછી ખબર પડી કે ગેસ નો બાટલો તો પૂરો થઈ ગયો લાગે. પછી તો છે ને હવે ગેસ ને ચૂલે હવે સા બનાવી નાખું ફટાફટ. તો મહેમાન માટે તો સા તો બનાવી જ પડશે. તો ફટાફટ સા બનાવી નાખીએ. તો આવો બધા તમે સા પીવા. તો ફેમિલી કડક મીઠી સા પી લીધી છે. આદુ મરચાની ને એવી સ્વાદ આવ્યો છો કે નહીં? હે એવું નાખવાનું ન આ તો એમ બેન ભાઈ થાય ને એટલે ના. જો તો છોકરા બધા રમે. આ પતરા જો રમે ને. એના બે રમકડા તો જો અહીં ટીંગાડી દીધા. બે ને ઊંધે માથે ટીંગાડી દીધા ધોઈને. કા હા, તો અમારા બા છે ને આ બે ને રમાડશે. અમે હિતાતા છે ને હવે ભાગવા માંડી, કેમ કે અમારા બધાને જવાનું છે દુકાને શોપિંગ કરવા જવાનું છે. પણ આ બધાને પટાઈને જવું પડે એવું છે. હવે જો તો આ બે તો જો છોકરા વાળ્યું જો ખબર વગી ભાગવા માંડી. હાલો તો હવે જાય અમે ખરીદી કરવા. હે તમારે જીસે બે કરવેલા જરા જીસે બી તો ફટાફટ છે ને અમે ખરીદી કરી આવી દુકાને. તો ફેમિલી કટલેરીની દુકાને આવી જાય ને. આમ તો જો અમારા બેનોએ કેટલું ખોળાયું. હું લેવાનું છે હવે? જતો લે માથું દુખવા માંડ્યું. ખરીદી કરવા આવે અને માથું દુખવા માંડે. બોલો આમ તો જો કેટલા ઢગલા કર્યા. જો આ શું લે જો આ બે છે ને કપડા લે. હું એમને ઊભી હું આ બે નું જોઉં શું લઈ જો એવું છે. જો આ કોડચ્યું ને એવું જોઈ છે. અમારા બેન કટલેરી ને એવું બધું લે છે તો ફટાફટ હવે લઈ લઈએ. કટલેરી દુકાને આવે ને ત્યાં બે નંદ ભજે ધડબડાટી બોલાવે. જો બ્લુ જોવે બ્લેક મને દેખાડો ની પણ હું જોઈ જાઉં. જો બ્લુ હાર લાગે બ્લેક કરતા આવા છે માર નણંદ. એ કાંઈ જો બેહી જાય. અમને નો બતા
કટલેરી વાળા બેના મૂંધા વળીને અમને દેખાડે બધી વસ્તુ. કટલેરી દુકાન છે ને અમે આવીએ ને તો બધા છે ને કુટુંબ જેવા છે ને દાંત કાઢીએ બહુ. એમાં આ નણંદ ભોજે છે ને ધડબડાટે બોલાવે એમ કે આ નાનું હટ થઈ જાય ને તો અમને કપડા હીવી દે, પણ મારે આશુબેન એને કપડા હીવી જ નહીં દે કેમ કે મારા હમણાં છે ને નવરાય ને આવું ને ના આવા તો લેંગા ઓલા કે નિહાળ ભણવા દે એવા છે બધા. એ લે છે આની માથાકૂટ નહીં દુખે. હવે ફટાફટ આની ખરીદી કરાવીને હવે જઈએ હટે હટ ઘેર. હવે ફેમિલી હવે ખરીદી કરીને જઈએ છીએ ઘરે. નામ તો જો આશુબેન કેટલી ખરીદી કરી. આશુબેન કોથળો ભરી લીધો, એટલી ખરીદી કરી ને ઓલાનો પકવાઈ એટલા દીધા. બધું ખરીદી કરીને જાય. બહુ માથા કીટ કરી આપડે બધા બહુ દાંત કાઢવા. મેં થોડી ખરીદી કરી ને હવે અમે બધા જઈએ છીએ ઘરે. ફેમિલી જો હવે ઘરે વહી આવ્યા છે ને બધા જો તને પાછા હેવાન કરે છે ને અમારા પતુકભાઈ શું કરતા હશે? ભાગ ખાય સમોસા બબલું. હા આમ જો બધા છે ને સમોસા બબલું ખાય છે ને આ બધા જો ખરીદી લાવ્યા, ખરીદી કરીને લાવ્યા ને બધા દેખાડે હું ખરીદી કરી. પાવડર લીધો ને બીજું હું સાબુ ને એવું લીધું. એવું છે ને અમારા આશુબેન જ વધારે લીધો, આખો ઠેલો ભરી લીધો. કા આશુબેન કેટલી ખરીદી કરી? લાટ કરી. ફેમિલી આશુબેન ને જો વૈયા જા ને પૂજાબેન ને તો લઈ ન જા. તાર મમ્મી ને આવ્યા હતા તને ખબર છે? નહીં. તાર મમ્મી ને આવ્યા હતા વૈયા જા. જય માતાજી. જય માતાજી ને રામ રામ બધાને. હા તાર મમ્મી ની ખબર કાઢ્યો તો તું તો હતી નહીં. હે ક્યાં ગઈ હતી? ભણવા. ભણવા ગઈ હતી. હા તમારા પૂજાબેન છે ને ભણવા ગયા હતા ને એની મમ્મી ને આવીને વૈયા જા પણ પૂજાબેન ને લઈ ન જા. બોલો જાવું છું તારે? નહીં નતું જવું. તને અહીંયા સાર લાગે ને? અમારા પૂજાબેન છે ને અહીંયા જ હાર લાગે કેમ કે પત્તું જેવડા હતા ને તઈને અહીંયા રહે એટલે અહીંયા જ હાર લાગે. બોલો બધા તમે કહો ને કે પૂજાબેન કેમ આવી રહી પણ પૂજાબેન ને ના સારું જ ન લાગતું એની ઘેર એટલે પછી થોડા જ જાય બસારા. હાસી વાત ને? હા કેવા પૈસા લઈ લીધા? કેવા પૈસા લઈ લીધા? કેવા પૈસા લઈ લીધા? અમારા પૂજાબેન છે ને માર્કેટમાં જવાનું છે શાકભાજી લેવા તો ફટાફટ શાકભાજી લઈ આવે. સંદીપ છે ને વેલા હાર વહી આવ્યા છે કામેથી. કા સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો કામેથી વેલા આવી તો ઉપાધિ હા ને મોડા આવી તો કે મોડા આવ્યા, વેલા આવી તો વેલા આવ્યા. આવું કેવા આવે? વેલાર મેં હારું જ કીધું, મેં કઈ નબળું નથી કીધું કે આજ વેલાર વહી આવ્યા એમ સારું છે એમ હંસવાળો થઈ તો કેમ છે તને? કેમ છે હવે? મજા કઈ લાવે કે હાલે તારે હાટો મારા આટું હું લાવે છો? મારે ગળામાં ને પરવું ભલો આ હું લાવે હોનાનો. હવે જાવ આ કઈ ને હોનાનો હારું. હું છે મૂકવા છે કે મૂકવા ધાણા પડી કી જેવું છે. ધાણ પડી કે એવું છે આ તો પણ હું નથી ખાતો. પ્રત્યેક કામ ના આપજે. પત્તું હાટું લેવા લે તો પતિ ખાટું છે ને આવી ધાણા મુકવાસ લેવા છે કેમ કે મને તો છે ને ધાણા નો ગમે, વરિયાળી નું ગમે, કેવાય નું મારે વ્યસન નહીં, સાનું વ્યસન નહીં, સાનું ને આ બધા વ્યસન વાળા છે. ધાણા આવે ને મુખવાસ ની ગોટિયું છે એટલે પ્રતિક ને કાલે લાવ્યો તો ને 2 વધી ખિસ્સામાં. હું દિવસે ખાવ છું એટલે આ બધી હતી ને એટલે કાલે આપીને પ્રતિક ખૂટી જ પછી વેન કરતો અમે કે તો એટલે તો એટલે હજી એક વ્યસન વધાર્યું કે આ વ્યસન નો કહેવાય. આ ધાણા દાળ ખાવ તોડી ખાવ ને પ્રતિક આવતા દે ધૂપ દેવા કરાવતા સાનું વ્યસન તો તો હવે આ વ્યસન. આ બધા કેન પર જઈ આવ્યા પેંડા ખાઈ આવ્યા. લા આ દેખાડ તો ખરો મને પેંડો. વાહ આવો પેંડો ખાવા એમ તો કે. હા પેંડા ખાઈને વહી આવ્યા. અમારા પતિકભાઈ ની પેંડા ખાઈને વહી આવ્યા ને અમારા પૂજાબેન જો પાછા રમકડા ભરવા માંડ્યા. કા પૂજાબેન? મોટા ભાઈ કામ બજારીને બે. હા નહીં કોને બનાવ્યું? તમે? મેં બનાવ્યું. એવું છે એમ ને? હા તમારા પૂજાબેન જો રમકડા ભરે છે ને અમારા પતિકભાઈ છે ને એ પેંડા ખાવા ગયા કેમ કે અમારા પપ્પા છે ને દોસ્તાર ગાડી લીધી ને નવી ના આ બધા ત્રણ જાતા બધા પેંડા ખાવા એવું છે તો પેંડા ખાઈને વહી આવ્યા ને હવે સંદીપ છે ને ધૂપ દીવા કરે છે. જવે છોકરા હા બધા જમાઈ જોઈને આવું હાલે સટાને મારે. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવશે, બાય બાય.